ખીચડી બનાવી કે દાળ ભાત બનાવી, લોટ નો હોય તો દાળ ભાત બનાવી. અને 2 દિવસે તમે ખીચડી જ ખાવી છે, દાણા કે લોટ હતો નહીં. લોટ નતો એટલે ખીચડી બનાવી 2 દિવસ. હલો નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂર. આશા રાખું છું કે આ શ્રાવણ મહિનો તમારો ખૂબ સરસ જઈ રહ્યો છે. મહાદેવ મારા ભોળાનાથ આ શ્રાવણ મહિનામાં તમારા બધા જ ધારેલા કાર્ય પૂરા કરે એવી મહાદેવ પાસે પ્રાર્થના છે. હું અત્યારે જઈ રહ્યો છું રાજકોટ જિલ્લાનું વિછિયા તાલુકાનું સમઢિયાળા ગામ છે, જ્યાં 9 બાળકો છે. દુઃખની વાત એ છે કે જ્યારે 9 બાળકોના પિતાનું અવસાન થાય છે ત્યારે એમની માતા છે 2 બહેનોને લઈને ભાગી જાય છે. 7 બાળકો વધ્યા અને 7 બાળકોમાંથી 1 બહેનના લગ્ન થાય છે. સમઢિયાળા ગામમાં અત્યારે 6 બાળકો રહી રહ્યા છે અને વિચારવા જેવી વાત એ છે કે આ જે 6 બાળકો છે અનાથ છે, કોઈ ધ્યાન રાખવા વાળું નથી. આ 6 બાળકોના પિતાના કોઈ મોટા બાપુ છે, એમને સાચવી રહ્યા છે. 70-80 વર્ષના દાદા છે, સપોર્ટ કરવા વાળું કોઈ નથી. આ ગામમાં જ્યારે ગયો, કાલે રાત્રે હું ત્યાં ગયો હતો, બાળકો બધા સૂતા હતા એટલે ઉઠાડવાનો મેં પ્રયત્ન ન કર્યો. વિચાર્યું કે સવારે આવીશ અને આ બધા બાળકોને મળીશ. ઘરની હાલત ખૂબ જ ખરાબ છે અને આ શ્રાવણ મહિનામાં આપણે આપણાથી જે પણ થશે આમના માટે આપણે કરીશું. તો અત્યારે સીધા જ આવશું સમઢિયાળા ગામમાં અને આ 6 બાળકોને આપણે મળીએ છીએ. જય માતાજી. કેમ છો? કેમ છો? શું નામ છે તમારું? નિશાબેન. મારું સોનું. સોનું નામ? દાદા એક રહેશે અને અમે 4 બહેનો અને 2 ભાઈઓ હાથ રહી છીએ. હા. પાપા પાસા થયા, 4 વર્ષ થઈ પાસા થયા. પપ્પા? મમ્મી નથી. અમે ખેતીવાડી કરવી છે. 2 બહેનો મજૂરીએ જાય છે અને આ 2 રસોઈ કરે. ઓલા બેન નિશાળે જાય. એટલે તમે 2 મોટી બહેનો કામે જાઓ છો, દાડીએ જાઓ છો? દાડીએ જાય છે. હા. આ 2 છોકરા ભણે છે નાના? હા, એ 2 અને આ 2 ઘરનું કામ કરે. આ 2 ઘરનું કામ કરે. કેટલા રૂપિયા મળે કામે જાઓ તો તમને? 200 રૂપિયા એક દિવસના? 2 બહેનોને? હા, 2 બહેનોને. અને એમાં 6 ભાઈઓને તમે ખવડાવો? હા. હા. પપ્પાના 4 વર્ષ થઈ ગયા પાછા થવાના અને મમ્મી 4 વર્ષથી વહી ગઈ છે, આવી જ નથી. હા, એ વહી ગઈ અને બીજે ઘરે ને કરી વાળું છે અને આ નથી આવતી. અમે 2 બીમારી વાળા છે. શું થયું બેન? આસ્કિન બીમારી છે બેની. રોમા બેન, રોવાનું હોય, હિંમત રાખવાની, રોવાનું હોય બેન. હો ને? દાદી હતા 12 મહિના કોરોનામાં પાછા થયા. એ ધ્યાન રાખતા તમારી. એ વૈયા ગયા ને પછી દાદા રહ્યા. બીજું કોઈ અમારું છે નહીં. માંગીને અમે ખાઈએ છીએ. કોઈ સપોર્ટ, કોઈ મદદ નથી કરતું? કોઈ નહીં. મહિને ને મહિને આમની દવા લેવી પડે છે અમારે. નકર તાવ ચડે ને તો ડાયરેક્ટ એમને આંચકી ચાલુ થઈ જાય 2 છોકરાને. 7 વર્ષથી ધ્યાન રાખવી છે. તું શું કામ રહો છો? શું નામ છે તારું? દિશા. દિશા. તમારું? જીના. જીના. મારું નામ સોનું. સોનું. તો તમે ભણતા નથી? ના ના. કેમ નથી ભણતા હતા પણ મારા પપ્પા પાસે થયા ને એટલે અમે 4 બોનું નિશાળ મૂકી દીધી ને એ 2ને ભણાવી છે. અમે 2 મજૂરીએ જાય ને ત્યાં રાંધીને છીંધીને છોકરાને ખવડાવ્યા. એટલે આ 2 ભણતી જ હતી અહીંયા નિશાળમાં. પણ કોઈ રાંધવા છીંધવા વાળું નતું ને એટલે એ 2ને ઉતારી નાખ્યું એમ નિશાળમાંથી. કામ કરે એવું કોઈ રહ્યું નતું. એટલે આ 2 છોકરાને ભણાવવા માટે તમે 2 ભણવાનું છોડી દીધું? અમે 4 બોને મૂકી દીધું. 4 બહેનોને ભણવાનું મૂકી દીધું આ 2 છોકરાને ખાલી મોટા કરવા હતું? હા. હા. બહુ દુઃખી થયા છે અમે. મમ્મી પપ્પા વગર બહુ દુઃખી થયા. રોવાનું નથી બેન, હો ને? કાંઈ આપણે ટેન્શન નથી લેવાનું. કે ખીચડી બનાવી કે દાળ ભાત બનાવી, લોટ નો હોય તો દાળ ભાત બનાવી. અને 2 દિવસે તમે ખીચડી જ ખાવી છે, દાણા કે લોટ હતો નહીં. લોટ નતો એટલે ખીચડી બનાવી 2 દિવસ. ના ના, તમે શું ટેન્શન? હવે આપણે મૂંઝાવાનું નથી, હો ને? ખાવા પીવાનું જે કાંઈ પણ તમારું હોય ને બધું થઈ જાય બેન. સોનું બેન, બેન મૂંઝાવાનું નથી બેન, હો ને? આપણે મૂંઝાવાનું નથી, રોવાની નથી, હો ને?
મમ્મી પપ્પાને યાદ આવતી હોય તો યાદ કરો મમ્મી પપ્પાને, પણ સારી રીતના યાદ કરો. આપણે મૂંઝાવું નથી. તમારે જે પ્રશ્ન હશે, તમારે જે ઈચ્છા છે ને એ બધું થઈ જાય. શું કામ ટેન્શન લો છો? પપ્પાનું નામ શું હતું? રવિભાઈ. રવિભાઈ. પપ્પા છે ને બીમારી થઈ ગઈ હતી ટીબીની, એમાં ગુજરી ગયા. આમાં તમારા ઘરમાં ટીબી કોઈને છે? એટલે પપ્પા ટીબીના લીધે મરી ગયા? હા, એની પછી આને થઈ. પછી તને થઈ? હા. તારી દવા બવા લીધી તે? દવા લીધી હતી, 100 મહિના રહી હતી મુંબઈમાં. દવા લીધી ત્યાંથી, પછી અહીં કોરાલી આવી. પૈસા હોય ને અમારા પાસે, પછી દવા બંધ કરી રાખી. હતી ત્યાં સુધી કરી, પછી નથી લીધી. અત્યારે સારું છે કે ભાઈ તબિયત બગડે છે કે શું છે? તબિયત બગડે છે આમ જેવી તેવી. હા, તો આપણે દવાખાને દેખાડી દઈએ. દવા લઈ લે, જે દવા થતી દવા લઈ લેવાનું હો ને. એક ઘર બાર અમારે બની જાય તો સારું. બસ ક્યારે મારા ભાઈઓને ખાવાની તકલીફ ન પડે. સોનુબેન, ટેન્શન નહીં લેવાનું બેન. હું ભાઈ આવી ગયો છું ને. મને ભાઈ માનો છો તમે? ભાઈ તો માને છીએ. બસ ભાઈ માનો છો ને? માવતર જ છે તમે અમારા. બસ બસ, આપણે ટેન્શન નહીં લેવાનું બેન. આપણે સારા કામ થઈ જાય. જે તમારી ઈચ્છા છે ને બધી ઈચ્છા થઈ જાય. તમારી જે ઈચ્છા હોય ને, તમારું ઘર બનાવવું છે, તમારું ઘર થઈ જાય. તમારા આજીવન ખાવા પીવા માટે કોઈ પણ આપણે હાથ નથી લંબાવવાના. ને આ છોકરાનું ભણવાનું થઈ જાય ને, બેનના હોસ્પિટલનું દવાખાનું થઈ જાય બેન. જિંદગીમાં ક્યારે દુઃખ નો આવું દુઃખ પડે ન અમારે. પડવું પડે. અરે બેન, કોઈ દી નહીં આવે દુઃખ બેન. શું કામ ટેન્શન લે? મૂંઝાઈ કોણ? કાયર હોય મૂંઝાય. આપણે શું કામ મૂંઝાઈ? હિંમત રાખવાની આપણે. સોનુબેન, આપણે ટેન્શન નહીં લેવાનું હો. વાર પરબ કે આ કોઈ પ્રસંગ આવે તો એમાં તમે કેવી રીતના ઉજવો? ઉજવી જ નહીં. કપડાય નો લઈ, કાંઈ નો લઈ, અમે ઉજવાતા જ નથી એમ કાંઈ. તો આ 4 વર્ષથી અમે કાંઈ બનાવ્યું જ નથી તહેવાર. હમ જે દૂર મારા પપ્પા ગુજરી ગયા ને તે દિવસનું કાંઈ એમ નથી બનાવ્યું. તો આ વખતે રક્ષાબંધન આવશો તો મારી યાર ઉજવશો રક્ષાબંધન? હા. ઉજવશો પાકું? પાકું. સમઢિયાળા ગામનો આ દેવી પૂજક પરિવાર છે. 6 બાળકોનો આ પરિવાર છે. પિતાનું જ્યારે અવસાન થાય છે, 4 દીકરીઓ છે, ભણવાનું છોડી દે છે અને આ 2 બાળકોની જવાબદારી ઉપાડે છે. 2 બહેનો મજૂરીએ જાય છે, 200 રૂપિયા કમાય છે દિવસના. અઠવાડિયામાં 3 દિવસ કામ મળે છે, 3 દિવસ કામ નથી મળતું અને 2 વધેલી બહેનો છે ઘરના કામકાજ કરે છે. એવી રીતના પરિવારનું ગુજરાન ચાલે છે. ખૂબ જ દુઃખી પરિવાર છે. ઘરની જે બીજા નંબરની દીકરી છે સોનુ, એને ટીબી થઈ ગયું હતું. દવાની સારવાર કરી રહી હતી, વચ્ચે દવા છોડી દીધી. અત્યારે ટીબીની સારવાર સોનુબેનની ચાલુ છે અને આ જે 2 બાળકો તમે જોઈ રહ્યા છો એને ખેંચ આવે છે, આંચકા આવે છે. 2 જોડિયા બાળકો છે, 2ને આંચકા આવે છે. 7 વર્ષથી આવે છે અને 2 બાળકોની પણ સારવાર ચાલુ છે. કોઈ પણ જાતની દવા કે કોઈ પણ જાતની સુવિધા નથી. ખૂબ જ દુઃખી પરિવાર છે. કોઈ સપોર્ટ કરવા વાળું નથી. ઘરની હાલત તમે જોઈ છે. જમવાનું 2 ટક ખાય છે, 2 ટક નથી ખાતા. છેલ્લા ઘણા ટાઈમથી ખીચડી રાંધીને ખાય છે. જ્યારે લોટ હોય છે ત્યારે લોટ બનાવીને કે રોટલી બનાવીને ખાય છે. આ એમના દાદા સાચવે છે આ તમામ બાળકોને. આ દુઃખી પરિવાર છે અને ખાલી એક પોતાનું ઘર જોઈએ છે આ લોકોને. જમવાની વ્યવસ્થા કરવી છે આ લોકોને. નાના દીકરાઓનું ભણતરની વ્યવસ્થા કરવી છે. કોઈ જાતની એક્સપેક્ટેશન નથી. આ સમઢિયાળા ગામનું ખૂબ જ દુઃખી પરિવાર છે. આ 6 બાળકો છે. તમે આ 6 બાળકો છે, ખૂબ જ દુઃખી પરિવાર છે. આમના માટે આપણાથી જે પણ થશે આપણે એમના માટે કરશું. તમામ લોકોને કહું છું કે તમારી આજુબાજુમાં જે પણ આવા જરૂરિયાતમંદ લોકો હોય એને સપોર્ટ કરતા રહેજો. પિતાને ટીબી થઈ ગઈ હતી અને પિતા પણ ટીબીના કારણે અવસાન પામ્યા હતા. ખૂબ દુઃખી પરિવાર છે. આપણે એમનું ઘર બનાવીએ છીએ. આવનારા ભવિષ્યમાં આ બહેનોને કોઈ પણ જાતની તકલીફ ન પડે. રક્ષાબંધન આવી રહી છે અને એક ભાઈ તરીકે આ 4 બહેનોનું વચન આપું છું કે એમના આવનારા જીવનમાં ક્યારેય પણ એમને દુઃખ નહીં થાય. એમના લગ્નની પણ વ્યવસ્થા અમે કરીશું, એમના ભવિષ્યની પણ વ્યવસ્થા અમે કરીશું. આ રક્ષાબંધનનો પર્વ છે. તમામ જેટલા પણ ભાઈઓ છે, તમારી બહેનોને તમારે રાજી કરવી હોય તો તમારી આજુબાજુના ગામડામાં જે પણ આવા જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. જેસીબીને આપણે ફટાફટ બોલાવી લઈએ છીએ, ઘરને આપણે ડિમોલિશ કરીએ છીએ અને ફટાફટ આમના માટે ઘરની વ્યવસ્થા કરીએ છીએ. દેવી પૂજક પરિવારનું આ ઘર છે. ઘર તમને બતાવું કે ઘર અંદરથી કેવું છે, બહારથી કેવું છે. 4 દીકરીઓ છે, ટોયલેટ બાથરૂમની કોઈ વ્યવસ્થા નથી. આ ઘર છે, ઘર અંદરથી કેવું છે તમને બતાવું. આ તૂટેલું ફૂટેલું ઘર છે અને ઘરમાં કોઈ પણ જાતની સુવિધા નથી. આ રસોડાનો સામાન છે અને આ જગ્યા પર નાનો ચૂલો છે. જમવાનું મળે તો ઠીક છે, નકર આ બાળકો છે ખીચડી છે, નાનું મોટું જમવાનું જમે છે. 6 બાળકોનો આ પરિવાર છે. કોઈ પણ જાતનો સપોર્ટ નથી. માતા પિતા છે, માતા ક્યાંક ભાગી ગયા છે, કોઈને ખબર નથી ક્યાં ગયા છે. પિતા છે, એમનું ટીબીના કારણે મોત થયું છે. મોટી દીકરી, બીજા નંબરની જે દીકરી છે એને પણ ટીબી છે અને આ ઘરની આ ટાઈપની હાલત છે. આપણે જેસીબીને બોલાવી લીધું છે અને આ પરિવાર માટે જે કાંઈ પણ થશે આપણે એમના માટે કરશું.
તો આ ઘર છેલ્લી વાર જોઈ લો અને આ ઘરની જગ્યાએ હવે આ બહેનોને મળશે G24 કલાકે સરસ મજાનું ઇનિશિયેટિવ લીધું છે. રક્ષાબંધનના પાવન પર્વે G24 કલાક આ રાખડીઓ લઈને આવ્યા છે અને બેનો રાખડીઓ બાંધશે મારી કલાઈમાં. તો આ સરસ મજાનું ઇનિશિયેટિવ G24 કલાકે લીધું છે. તો બહેનો માટે રાખડી આવી ગઈ છે, મીઠાઈ આવી ગઈ છે. અને જ્યારે અંદર મેં વાત બહેનો સાથે કરી કે ભાઈ તમારી સાથે તમે ક્યારે કોઈ જાતના પર્વ કે કોઈ પણ ફેસ્ટિવલ ઉજવ્યા છે ખરા? આ બહેનોએ મને એવું કીધું કે અમારી ઘરની અંદર 4 વર્ષમાં ક્યારેય કોઈ પણ જાતના ફેસ્ટિવલ અમે સેલિબ્રેટ નથી કર્યા. એટલે મેં બેનને કીધું કે ભાઈ તમે મારી સાથે રક્ષાબંધન ઉજવશો? બહેનોએ કીધું હા જરૂરથી અમે ઉજવશું. અને મારી આખી ટીમ પાસે હું આ બહેનો પાસે રાખડી બંધાવીશ. જેસીબીની વેટ કરીએ છીએ. જેસીબી જેવું જલ્દી આવે એટલે રાખડી બંધાવીને ફટાફટ ઘરની શરૂઆત કરીએ છીએ. ભાઈ સાંભળો બધા 2 મિનિટ. હવે આ જેટલો સામાન છે ને બધા એક એક કરીને લેવા મળો, લઈને આ બાજુના ઘરમાં મૂકવા મળો. હાલો લાગી જાઓ બધા કામ બરોબર. પેલા બેનું લઈ લો, પેલા બેનું લઈ લો. આ જેટલા ફોટા સામાન બધો છે ને આ ભાઈ કે ત્યાં મૂકવાનું બાજુમાં. રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવતા મેં બહેનોને પૂછ્યું કે ભાઈ તમે જે મજૂરી કરવા જાઓ છો તો રસોઈ છે જાતે બનાવીને જાઓ છો કે પછી ત્યાં બનાવો છો કે ત્યાં જમવાનું આપે છે? તો એમણે કીધું કે ભાઈ અમે રોટલીઓ બનાવીને જઈશું. રોટલી બનાવીને જાઓ છો? તો તમારા માટે રોટલી કોણ બનાવે? તું મેન મોટી બેન તું રોટલી બનાવી. પછી આ શું કરે? વાસણ કોણ ધોવે? વાસણ કોણ ધોવે? આ વાસણ ધોવે. ને તું શાક બનાવીશું. એટલે અમારા સોનુબેન છે શાક બનાવે છે, અમારા જીનાબેન છે રોટલી બનાવે છે, દિશાબેન છે અમારા વાસણ ધોવે છે, અને અમારા આ જે છે ઘરના નાના મોટા કામ કરે છે અમારા કોમલબેન. એટલે ચારેય બહેનોએ નાની ઉંમરમાં જ એક જવાબદારી સંભાળી લીધી કહેવાય એમ તમે કહી શકો. અને આજે રક્ષાબંધન અમે ઉજવી છે અને કોઈ જાતનો પ્લાન નહોતો, કોઈ જાતનો પ્રી પ્લાન નહોતો, પણ G24 કલાકની સરસ મજાની પહેલ તમે કહી શકો કે એમણે રક્ષાબંધનનો સરસ મજાનો કાર્યક્રમ આજે ઉજવ્યો છે. જ્યાં અમે ઘર બનાવીએ છીએ ત્યાં તો ઘરનું કામ અત્યારે પાછળ તમે જુઓ છો કામ ચાલુ છે. ઘરનો સામાન આપણે લઈ લીધો છે. ઘરનો સામાન જેટલો છે આપણે બહાર કાઢી લઈએ છીએ અને એની વ્યવસ્થા કરીએ છીએ અને ફટાફટ જેસીબીને બોલાવીએ છીએ. જેસીબી થી ઘર ડેમોલિશ કરશું અને ફટાફટ ઘરની શરૂઆત કરશું. ઓ લે લો અંદર જેસીબી આવી ગયો, સામાન આવી ગયો, લઈ લો. આમથી લઈ લો, આમથી લઈ લો. આવો ગણપતિ બાપ્પા. બરાબર ભાઈ માથે લાકડું નું વાગે. હા દાદા ચડાવો મને. જય માતાજી. આયો હા બે જાવ ને ભેગા. ભાઈ જોજો થોડો થાંભલો અડી રહ્યો છો એટલે આમ લેજો. ભાઈ દાદા બંધ કરજો ને 1 મિનિટ. બસ હવે થોડા જે લાકડા છે ને લેવા મળો. હાલો એક પ્રોબ્લેમ વચ્ચે એ આવી છે કે ઘર છે, ઘરને અડીને વીજળીનો થાંભલો છે. હવે થોડુંક પણ ઘર આમ તેમ જેસીબીથી અમે પાડીએ તો થાંભલો છે બીજાના ધાબા પર પડે, એટલે બહુ સાચવીને ઘર પાડવાનું છે. એટલે અત્યારે જેસીબીનું કામ સ્ટોપ કરાવ્યું છે અને થાંભલો પહેલાં જોઈએ કે ભાઈ થાંભલો કેટલો અડીને છે. થોડીક પણ ભૂલ છે થાંભલો બીજાના ધાબા પર જઈ શકે છે. અને પાછો વીજળીનો છે ને પાછો ચાલુ થાંભલો છે એટલે સાચવવું પડશે. ભાઈ હવે આ દીવારની કોઈ ગેરંટી નથી. બધા આ સાઈડ આવી જાઓ. આ દીવારની કોઈ ગેરંટી નથી. આ થાંભલો ચાલુ છે ભાઈ, કેતા નહીં ભાઈ. હવે આ દીવાર આમ પડશે પછી કેતા નહીં મને. આપણી કોઈ જવાબદારી નહીં. ઉભા રહો, હું આખું જોઈને આવ્યો છું. થાંભલાની બધું અંદર જ લેજો. આમ બોલી બાદ કોઈ વસ્તુ નહીં નાખતા. બસ ઉપર લે લો, ઉપર લો માં, ઉપર લો માં. બહુ વાયર છે, વાયર છે. ધીમે ધીમે અંદર પાડો. દાદા જોજો જેસીબીનું કામ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે. આજે પાછળ બેકગ્રાઉન્ડમાં જે થાંભલો જો છે એને ખૂબ જ તકલીફ આપી એટલે થોડો ટાઈમ અમારો વધારે લાગી ગયો, પણ ફોર્ચ્યુનેટલી અમારું કામ મસ્ત થઈ ગયું છે. હવે ઘરની શરૂઆત કાલ સવારથી કરશું. અત્યારે જેટલો પણ આ કાટમાળ છે, જેટલી પણ આ ધૂળ છે, આ બધી અમે ટ્રેક્ટરથી ઉપાડશું અને જગ્યા એકદમ ક્લીન કરશું અને કાલે સવારથી ઘરની શરૂઆત કરશું. તમામ લોકોને કહીશ કે તમારી આજુબાજુમાં જે પણ જરૂરિયાતમંદ લોકો એને સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.